डभोई से स्टैच्यू ऑफ यूनिटी की ओर जा रही सड़क से ये खबर सामने आ रही है, जहां पर डिवाइडर पर कलर काम कर रही एक गाड़ी के साथ अन्य एक कार टकरा गई थी, जिसकी वजह से वहां पर भयंकर सड़क हादसा होते होते टल गया है। दरअसल इस तरीके से गाड़ियों के टकराने के मद्देनजर सारा कलर सड़क पर गिर गया था, लेकिन गनीमत ये रही कि हादसे में किसी को कोई नुकसान नहीं हुआ है, कोई चोट नहीं आई है। हालांकि वहां पर ट्रैफिक जाम की स्थिति कुछ देर के लिए खड़ी हो गई थी, लेकिन स्थानीय और पुलिस ने मिलकर इस पूरे ट्रैफिक जाम को दूर करवाया था और इस मामले के मद्देनजर संज्ञान भी लिया था। ભરતી કઈ એક તો હોટલને પાસે અમે કામ કર્યા હતા અને ગાડી ઊભી થઈને સેફ્ટી કોન લગાવેલો હતો તો પાછળથી ગાડીવાળો સ્પીડમાં બહુ સ્પીડમાં આવ્યો અને અમારી ગાડીને પાછળ એને ફસાડી દીધી, ઠોકાઈ ગયો. એ તો અમારા માણસો આગળ કામ કર્યા હતા પણ પાછળ એને સેફ્ટી કોન હતી છતાં જ ઠોકી મારી. તો માણસો આગળ હતા, માણસ હોતા તો મરી જતો એને. તો ભગવાનની મહેરબાનીથી એને માણસો બચી જાય ને અને ગાડીવાળો એને ભાગી ગયો એને હોસ્પિટલ જતો રહ્યો, કંઈ ખબર નહીં એને ગાડી મૂકીને જતો રહ્યો અહીંયાથી. આ ગાડી છે ને અમદાવાદની છે એવું કહે છે ભાઈ, એને અમદાવાદના થાય એમ અમે કોઈને કંઈ જાનહાનિ નહીં અમારે. એને ગાડી મૂકીને જતો રહ્યો હોય અહીંયાથી, આવ્યો નહીં પાછો એને ને આવું છું એમ કહીને જતો રહ્યો હોય, એને કંઈ ખબર નહીં કોણ હતો ને કંઈ નહીં. એ તો સારું છું, અમે ભગવાનની મહેરબાનીથી બચી ગયા है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।